સુરત જિલ્લા એસઓજીએ કડોદરા વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન ગાંજાના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે. પોલીસે 163 ગ્રામ ગાંજા અને મુદ્દામાલ કબજે કરી અન્ય વોન્ટેડ આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. સુરત જિલ્લા એસઓજીની ટીમે પેટ્રોલિંગ દરમિયાન મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરી કડોદરા વિસ્તારમાંથી ગાંજાના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે. મળતી માહિતી મુજબ પોલીસને બાતમી મળી હતી કે વિસ્તારના એક વ્યક્તિ દ્વારા ગાંજાનું વેચાણ કરવામાં આવી રહ્યું છે, જેના આધારે એસઓજી ટીમે ઓજ ગોઠવી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે દરોડા દરમિયાન 163 ગ્રામ ગાંજા સાથે એક આરોપીની ધરપકડ કરી. ઝડપાયેલા આરોપીઓની ઓળખ મહેન્દ્રભાઈ ચોપાલ તરીકે થઈ છે, જે મૂળ બિહારનો રહેવાસી હોવાનું સામે આવી રહ્યું છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી છેલ્લા અંદાજે 6 મહિનાથી કડોદરા વિસ્તારમાં રહી ગાંજાનું રિટેલ વેચાણ કરતો હતો. આ કાર્યવાહી દરમિયાન પોલીસે આરોપી પાસેથી ગાંજાનો જથ્થો સહિત કુલ રૂપિયા રકમ 19,490 નો મુદ્દામાલ કબજે કર્યો છે. પ્રાથમિક પૂછપરછમાં આરોપીઓએ ગાંજો અન્ય એક શખ્સ પાસેથી મેળવતો હતો, જેના આધારે પોલીસે ગાંજો સપ્લાય કરનાર અજાણા આરોપીને વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ શરૂ કરી હતી. હાલ પોલીસે આરોપી સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સાથે જ વિસ્તારમાં ગેરકાયદેસર નશીલા પદાર્થોના વેપાર સામે કડક કાર્યવાહી ચાલુ રાખવાની પોલીસ દ્વારા ખાતરી આપવામાં આવી છે.